મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરના મોતીબાગ ટાઉન હોલ નજીક કંડમ જાહેર કરાયેલા વાહનમાં મનપાના મહત્વપૂર્ણ દસ્તાવેજો મુકાયેલા હોવાના દ્રશ્યો સામે આવ્યા। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા તંત્ર પર સવાલ ઉભા થયા છે। માહિતી અનુસાર આઈસીડીએસ વિભાગના અગત્યની ફાઇલો બેદરકારીપૂર્વક રાખવામાં આવી હતી। વિડીયોમાં ફાઇલો સ્પષ્ટ રીતે જોવા મળતા દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે। મહત્વપૂર્ણ દસ્તાવેજો ભંગાર જેવી હાલતમાં મળતા મનપાના જવાબદાર અધિકારીઓની કામગીરી પર સવાલો ઉભા થયા છે। જો આવા દસ્તાવેજો ખોવાઈ જાય અથવા તો ગેરવપરાશ થાય તો નાગરિકોને નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। આ મામલે હજુ સુધી મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી। શહેરવાસીઓમાં આ ઘટનાને લઈને ગંભીર રોષ ફેલાયો છે। સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। કેટલી મોટી ગંભીર બેદરકારી કહી શકાય કે અહીંયા અધિકારીઓ જે એસ્ટેટ વિભાગના છે એને પણ ખ્યાલ નથી કે આ ફાઇલો અહીંયા કઈ રીતે આવી। કંડમ જીપની અંદર પોટલાના પોટલા ડબ્બા ભરી અને ફાઇલો આવી ગઈ છે, તો કેવડી મોટી બેદરકારી કહી શકાય। આવા અત્યારે જે ચૂંટણીનો માહોલ છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જ આ વસ્તુ આચરવામાં આવી હોય એ ફાઇનલ છે, અને જો અધિકારીઓને જ ખબર ન હોય કે આટલા બધા પોટલા અહીંથી ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એટલે બહુ જ શરમજનક વાત કહી શકાય। મારી એવી માંગણી છે કે આવા જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ અને તાત્કાલિક એમના વિરુદ્ધ પગલાં થવા જોઈએ, કારણ કે એક ગંભીર બાબત કહી શકાય। ઓરિજિનલ ફાઇલો છે બધી, કોઈ ઝેરોક્સું કે ડમી નથી કાગળ, એટલે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી જ મારી માંગણી છે। આવા બે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાવા જોઈએ।